ભગવાન પ્રહલાદજીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહે છે, પ્રહલાદ વત્સ ભદ્રંતે પ્રીતોહમ તે સુરોત્તમ વરમ વૃણીશ્વાભિમતમ કામ પૂરો સ્મહમ નૃણામ. હું તારી પર બહુ રાજી છું બેટા, તું કંઈક માગને મારી પાસે. આપણે હોય તો ભગવાનની પાસે કેવું કેવું માગી લઈએ, નહીં? એકમાં જ વાક્યમાં બધું આવી જાય. પ્રભુ 7 માળની સોનાની હવેલીમાં 7મા માળે 7મી પેઢીના છોકરાને સોનાના પારણામાં ઝુલાવતો જોઉં. નતી તે આંખ માગી લીધી, 7 પેઢી માગી લીધી, અને 7 પેઢી ચાલે એટલું ધન માગી લીધું, કેટલું બધું માગી લીધું એક વાક્યમાં. એટલે જ કે પોતાની પેઢી તમે જયારે ખોલો ને તો એની અંદર વાણીઓ એટલા માટે કે જ્યાં સુધી ભગવાનનો ન થયો ત્યાં સુધી, ભગવાનનો થઈ જાય પછી એ વૈષ્ણવ થઈ જાય. ભગવાન રાજી થઈને પ્રહલાદને માગવાનું કહે છે. પ્રહલાદજી વિચારે છે કે ભગવાનની પાસે વસ્તુ માગીશ તો આજે છે ને કાલે છે, નથી, એનું કઈ ઠેકાણું નથી. એના કરતા તો હું ભગવાનને જ ના માગી લઉં. ઓછું શું કામ નમતું જોખીએ, ભગવાનને જ માગી રહ્યું. પ્રહલાદજી કહે છે, પ્રભુ તમે કહ્યું તો ખરું, પણ માગવામાં મને જરાક થોડોક વિચાર કરવો પડે. બોલે, શું એટલો બધો વિચાર કરવો પડે? માગવાનું સિમ્પલ, જે જોઈએ તે માગી લો ને. બોલે, પ્રભુ એક કામ કરો, તમારે આપવું જ છે ને તો તમે પોતે મને મળો ને. મને તો તમે જોઈએ છે, તમારો પ્રેમ જોઈએ, બીજું શું? જગતમાં માગવા જેવું બીજું કઈ છે જ નહીં, કે આપવા જેવું કઈ હોય તો એક જ છે, પ્રેમ. ના પણ આજે હું તારી પર બહુ ખુશ છું, તું કંઈક માગ. શું જોઈએ તારે? પ્રહલાદજી કે, પ્રભુ એટલી કૃપા કરો કે મારા હૃદયમાં કદી પણ આપની પાસે કશું પણ માગવાની ઈચ્છા થાય